નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પ્રશાંત ઉદાગરા, એમડી ડીએમ રૂમેટોલોજિસ્ટ એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજિસ્ટ, રાજકોટ ખાતે મારું પોતાનું ક્લિનિક ગાર્ગી રૂમેટોલોજી ક્લિનિક બાલાજી હોલ પાસે હું અત્યારે સેવા આપી રહ્યો છું. યુરિક એસિડ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ લોકોમાં જોવા મળતી હોય છે. તો યુરિક એસિડ એ નોર્મલી બધા લોકોના, ફક્ત માણસોમાં નહીં પરંતુ પશુઓમાં પણ યુરિક એસિડ જોવા મળતું હોય છે. હવે યુરિક એસિડનું બેઝિક ફંક્શન જોઈએ તો આપણા શરીરમાં બ્લડ પ્રેશર મેન્ટેન રાખવાનું કામ અને અમુક જાતના શરીરમાં હોમિયોસ્ટેસિસ એટલે કે શરીરના બધા ફંક્શન્સ છે એને પ્રોપર રીતે ચાલે એના માટે યુરિક એસિડ એઝ અ કેમિકલ તરીકે અમુક જગ્યાએ યુઝ થતું હોય છે. એટલે યુરિક એસિડ ધીમે ધીમે પહેલાંના જમાનામાં જ્યારે માણસ જંગલોની અવસ્થામાં જીવતો હતો ત્યારે કન્ટિન્યુઅસ એને ભાગ દોડની કામ રહેતું હતું, એટલે એના શરીરની અંદર એનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે અને ફાઇટની સિચ્યુએશન્સ હોય ત્યારે, ડરની સિચ્યુએશન્સ હોય ત્યારે પણ એમનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે યુરિક એસિડ નેચરલ વેથી માણસોની અંદર વધી ગયું. પરંતુ અત્યારે પ્રોબ્લેમ એ થયો કે એ જ માણસ હવે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે એકદમ શાંતિથી જીવવા માંડ્યો, પરંતુ ઉત્ક્રાંતિને કારણે જે યુરિક એસિડ લોકોમાં વધી ગયું હતું એ યુરિક એસિડ વળી પાછું ઘટ્યું નહીં, જેને કારણે અત્યારે યુરિક એસિડ લોકોમાં વધારે જોવા મળે છે. મુખ્ય કારણોમાં જોઈએ તો આપણા શરીરમાંથી યુરિક એસિડ જે નોર્મલી બનતું હોય એને બહાર નીકળવા માટે બે રસ્તા હોય છે. એક હોય છે કિડનીમાં યુરિનમાંથી નીકળતું હોય છે અને એક હોય છે ટોયલેટમાંથી. તો એપ્રોક્સિમેટલી 90% જેટલું યુરિનમાં નીકળતું હોય, 10% જેટલું ટોયલેટના રસ્તે નીકળતું હોય. જો આ કિડનીમાં જ્યાંથી યુરિક એસિડ બહાર નીકળતું હોય જેને ચેનલ્સ કહેવાય, એ ચેનલમાં જો પ્રોબ્લેમ હોય, જન્મજાત ખામી અથવા જેનેટિક પ્રોબ્લેમ હોય તો એને કારણે બોડીમાંથી, કિડનીમાંથી યુરિનમાં એ યુરિક એસિડ ન નીકળે અને વ્યક્તિના બ્લડમાં યુરિક એસિડ વધી જાય. બહારના પરિબળોમાં જોઈએ તો વધારે પડતું ફેટી ડાયટ ખાવાથી, આલ્કોહોલનું સેવન કરવાથી, સી ફૂડનું સેવન કરવાથી યુરિક એસિડ વધારે પડતું વધી જતું હોય છે. હવે એક છે યુરિક એસિડ વધારે હોવું અને એક છે યુરિક એસિડને કારણે વાત થવું. બંને વચ્ચે ઘણો બધો ફરક છે. આજે ઘણી વખત દર્દીઓ અમારી પાસે આવતા હોય છે, યુરિક એસિડનો નોર્મલ હેલ્થ લેબોરેટરીમાં ચેકઅપ કરાવે અને યુરિક એસિડ 10 આવે, એટલે ઘણી વખત લેબોરેટરી પીપલ પાસેથી પણ જાણવા મળે એ વ્યક્તિને કે ભાઈ તમારું યુરિક એસિડ વધારે આવે છે, તમે ડૉક્ટરને બતાવી દો. દર્દીને કોઈ લક્ષણો હોતા જ નથી. તો આમ જોઈએ તો 100 વ્યક્તિ કે જેનું યુરિક એસિડ વધારે છે, 8 કરતાં વધારે છે, એમાંથી હાર્ડલી 8 થી 10 લોકો એવા હોય કે જેને યુરિક એસિડને કારણે વાત થાય. બાકીના 90% દર્દીઓ એવા છે કે જેને ફક્ત ને ફક્ત બ્લડમાં યુરિક એસિડ વધારે છે, જેને એસિમ્પ્ટોમેટિક હાઇપર યુરિસેમિયા કહેવાય.